યુજીસીના નવા નિયમોને લઈ અને 2 અઠવાડિયાથી વિરોધ કરી રહેલા સવર્ણ વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે નવા નિયમો પર રોક લગાવી અને સરકારને ફરીથી ડ્રાફ્ટ તૈયાર કરવાનું કહ્યું છે. બેન્ચે કહ્યું કે યુજીસીના નવા નિયમો સ્પષ્ટ નથી, તેનો દુરુપયોગ થવાનો ખતરો છે. આ મામલાની આગામી સુનાવણી હવે 19 માર્ચે થશે. નમસ્કાર, હું છું સમીર. સુપ્રીમ કોર્ટમાં યુજીસીના નવા નિયમો ઉપર શું દલીલ થઈ, સરકાર આ મુદ્દા ઉપર કેમ અડગ છે અને હવે આગળ શું થશે, બધું જ જાણીશું આજના એક્સપ્લેનરમાં. સુપ્રીમ કોર્ટમાં યુજીસીના નવા નિયમો વિરુદ્ધ 3 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. તેની સુનાવણી જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ બાગચીની બેન્ચે કરી હતી. અરજીકર્તાઓની તરફથી એડવોકેટ વિષ્ણુશંકર જૈન અને વિનીત જિંદલ દલીલ કરી રહ્યા હતા, જ્યારે ઇન્દિરા જયસિંહે યુજીસીના નવા નિયમોના બચાવમાં દલીલ આપી હતી. અરજીકર્તાઓના વકીલે બેન્ચ સમક્ષ 3 મુદ્દા ઉઠાવ્યા. યુજીસીના નવા નિયમો અસ્પષ્ટ છે અને તેનો દુરુપયોગ થઈ શકે છે. અલગથી જાતિ આધારિત ભેદભાવની વ્યાખ્યા આપવાની શું જરૂર છે? ભેદભાવના નિયમોમાં રેગિંગને સામેલ કેમ નથી કરવામાં આવ્યું? વકીલ વિષ્ણુશંકર જૈને કહ્યું કે યુજીસીની જાતિગત ભેદભાવની વ્યાખ્યામાં એસસી, એસટી અને ઓબીસી વિરુદ્ધ જાતિ આધારિત ભેદભાવનો સમાવેશ છે, પરંતુ જનરલ કેટેગરીને તેમાં સમાવેશ કરવામાં નથી આવ્યો. તેમણે આગળ કહ્યું કે યુજીસીના જૂના રેગ્યુલેશન 3 ક્લોઝ 1 ક્લોઝ E માં ભેદભાવની વ્યાખ્યા કરવામાં આવી છે. તે તમામ પ્રકારના ભેદભાવને કવર કરે છે, તો અલગથી વ્યાખ્યા આપવાની કોઈ જરૂર નથી. આના ઉપર જસ્ટિસ સૂર્યકાંતે પૂછ્યું કે માની લો કે સાઉથ ઇન્ડિયાનો કોઈ વિદ્યાર્થી નોર્થ ઇન્ડિયાના કોઈ કોલેજમાં એડમિશન લે છે, તો તેની વિરુદ્ધ કોઈ અપમાનજનક ટિપ્પણી કરે તો શું 3 ક્લોઝ 1 ક્લોઝ E આ મુદ્દાનું સમાધાન કરી શકે છે, જ્યારે પીડિત વિદ્યાર્થી અને આરોપીની જાતીય ઓળખ ખબર જ ના હોય? આના જવાબમાં વિષ્ણુ જૈને કહ્યું કે હા, તે દરેક પ્રકારના ભેદભાવને કવર કરે છે. બીજા વકીલ વિનીત જિંદલે કોલેજમાં રેગિંગનું ઉદાહરણ આપ્યું અને કહ્યું કે જો જનરલ કેટેગરીના વિદ્યાર્થીને એસસી કેટેગરીના વિદ્યાર્થીને ઉકસાવો પર રેગિંગ સહન કરવી પડી, તો પછી હાલમાં આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.